મિત્રો આજે બનાવવાના છે 6.5 બાય 6.5નું મેટ્રેસનું કવર, લૂઝ કવર ધોવાય એવું, ને એની અંદર સાંધો આવશે. હવે સાંધો કેવી રીતના નાખવાનું છે, આ કવર કેવી રીતના તૈયાર છે, હું બધું વસ્તુ બતાવીશ. જો 75 બાય 78 આનું માપ છે. 7.5 મીટર કાપડ જશે, 2.5 મીટર ચેન જશે, 2 રનર જશે, ને બેલ્ટ 10 ઇંચ જેવું જશે, જે અંદર ચેનની આગળ ટકરાઈને ચેનને સિલાઈ ખોલી ના નાખે ને ફાડી ના નાખે એની માટે. હવે આપણો કાપડ લઈ લીધું છે 7.5 મીટરની લંબાઈ કાપીશું આપણે. આપણી લંબાઈ છે 78 ઇંચ. ઓકે, આ 78 ઇંચની લંબાઈ છે ને મારો કાપડ ધોવા પર ચડશે તો એની અંદર હું 5 ઇંચનું લૂઝિંગ રાખીશ, તો આ થઈ જશે 83 ઇંચ. બરાબર છે. હવે 83 ઇંચ કેવી રીતના માપવાનું? આ 60 ઇંચની ટેપ છે મારી. 60 ઇંચની ટેપની અંદર ટેપ કેવી રીતના પલટાવવાની એ તમને ખાસ બતાડવાનું છે. ધ્યાનથી જોજો, હા વિડીયો ધ્યાનથી જોજો. હું 60 ઇંચની ટેપ લીધી છે. હવે આગળ હું છોડી દઈશ 23 ઇંચ. ટેપ કેવી રીતના પલટે છે એ તમને બતાડું. આગળ 23 ઇંચ છોડીશ ને 60 ઇંચ આખો લાંબો રાખીશ. જોઈ લો, ધ્યાનથી જોજો. આખે 60 ઇંચ હું લાંબો રાખીશ. આ અપરવાળો ભાગ હું લઈશ ને કવર એને માપ કેવી રીતના લેવાનું છે, એક ગળીની ઉપરથી લેવાનું છે. ના ગળીની ઉપરથી એક સરખો ને એક ધારી માપ આવશે, આગો પાછો નહીં થાય. આ અપરવાળો ભાગ થઈ ગયો. આ 83ની લંબાઈ થઈ ગઈ. ઠીક છે. હવે લોઅરવાળો ભાગ લઈએ. એને જ ફરાઈને સરખી રીતના એવી રીતના ગોઠવીને સરસ રીતના 2 પાર્ટ આપણે, ઉપરનો પાર્ટ ને નીચેનો ભાગ, અપર ભાગ ને લોઅર ભાગ. ઠીક છે. ઉપરનો પાર્ટ ને નીચેનો પાર્ટ આપણે સરખી રીતના એને માપ લઈશું. માપ લીધા પછી એક્સ્ટ્રા પાર્ટ કેટલું વધે છે, કાપડ કેટલું વધે છે એ આપણે એક્સ્ટ્રા પાર્ટ કટિંગ કરી લઈશું. ઠીક છે દોસ્તો, ધ્યાનથી દોજો. આ થોડો વિડીયો બોરિંગ લાગશે પણ તમને હું બધી વસ્તુ શીખવાડી દેવાનું છું આની અંદર જ. જ્યાં એક્સ્ટ્રા પાર્ટ આપણે કટિંગ કરી લઈશું. ઠીક છે. હવે આપણે લઈશું પોરાઈ. પોરાઈનું માપ છે આપણું 75 ઇંચ ને 4 ઇંચ લૂઝિંગ છે. મેં પહેલાં જ કહ્યું કે ધોયા પર મારું કાપડ ચડશે. તમારું કાપડ શું છે એ પ્રમાણે તમે ધ્યાનથી એને કટિંગ કરજો. બરાબર છે. હવે 75 ને 4 ઇંચ એટલે 79 ઇંચ રાખવાનું છે મારે. હવે અહીં બાજુ પણ ટેપ કેવી રીતના ફરે છે, હવે સાંધો કેવી રીતના છે જોઈ લો. હું 19 ઇંચ આગળ છોડ્યું છે ને 60 ઇંચની આખી ટેપ પાથરી છે. તો હવે વધ્યું કેટલું જોઈ લો. અહીં બાજુ વધે છે. આવી રીતના ટેપ પલટાવી પાકી રીત 19 ઇંચ વધ્યું છે. હવે 19 ઇંચનો પટ્ટો આપણે સાંધો મારવાનું છે. ઠીક છે. આ સાંધો કેવી રીતના મારવાનો હવે એ પણ જોઈ લો, કેવી રીતના કટિંગ થાય છે. હવે જેટલું કાપડ ઉપર અપર પાર્ટ ને લોઅર પાર્ટ માટે લીધેલું છે એ જ એટલું જ કાપડ હવે આપણે સાંધા માટે પણ લેવાનું છે. ઠીક છે. આ 19 ઇંચનું પાર્ટ લઈ લીધું છે, આ સાંધામાં લેવાનું છે. હવે એનું સીધું માર્કિંગ કરીને સીધું કટિંગ કરવાનું. આ સીધું આપણે માર્ક કરી દીધું. હવે એનું સીધું કટિંગ કરવાનું છે. હવે આ સાઈડ પર પાર્ટ જે વધેલું છે એને પણ આપણે કામમાં લેવાનું છે. એને બોર્ડરના પટ્ટા મારવાના છે. એ 6 ઇંચનું ગાદલું છે એટલે આપણે 7 ઇંચના પટ્ટા જોઈશે, 7 થી 8 ઇંચ. ઓકે, તો આ સીધો કટિંગ કરી નાખ્યું છે આપણે. સાંધાવાળો ભાગ કપાઈ ગયો છે. હવે અપર પાર્ટ ને લોઅર પાર્ટ બે જોડે હું ગણી લીધેલા છે. હવે એને બે પાર્ટને અલગ કરી દેવાના છે, છૂટા કરી દેવાના છે. અપર પાર્ટ અલગ ને લોઅર પાર્ટ અલગ, બે ભાગને કટિંગ કરીને અલગ કરી દીધા. હવે આ થઈ ગયું આપણું સાંધો તૈયાર. હવે આ બોર્ડર માટે આની પર ચેન પણ લાગશે, બોર્ડરો પણ લાગશે આની પર. આ કેવી રીતના હશે બધું પછી બતાડું છું. ઠીક છે. આગળ હું વિડીયોમાં હું બતાડું છું. હવે જો આપણે 60 ઇંચનો પનો હતો, હવે એની અંદર આપણે જો આ 19 ઇંચનો પાર્ટ એને ગોઠવીને જોઈ લઈએ. આ દેશી સ્ટાઇલ. હવે એને સિલાઈને સ્ટીચ કેવી રીતના કરવાની છે એ તમને બતાડું. ઉપરનો ભાગ ઉપર રાખવાનો છે. ઠીક છે. બે ભેગા કરવાના છે. હવે કોરનો ભાગ ભેગી કરવાના છે. હા, આ કોરનો ભાગથી આપણે કાપડ છે ને આની પર સિલાઈ મારીશું. જો આ છેડાવાળો ભાગ છે આની પર સિલાઈ આપણી ઉકલી જાય, ફાટી જાય, કોઈ નક્કી ના કહેવાય. પણ કંપનીની જે કોર આવે છે એ કોરની પર સિલાઈ મારો છે તો પાકી કોર આપણો કાપડ કાયમ લગીને ચાલ્યા ને કવર કાયમ લગીને ચાલતો જ રહેશે. ને એક સિલાઈ ઉપર મારીશું, બે સિલાઈ મારવાની છે, એક ઉપર और એક નીચેની. ઉપરથી સિલાઈ મારતા જઈશું, નીચેથી મારતા જઈશું. હવે સિલાઈ હું મારી દીધી છે. હવે એની પહોળાઈ એની થઈ ગઈ છે 79. હવે તમે ગણતરી કરીને જોઈ લેજો અને માપી લેજો.
ગાદલાની ઉપર મેલવું હોય તો મેલીને પણ જોઈ લેજો. આવી રીતના જો આપણું અપર પાર્ટ ને લોઅર પાર્ટ બે મું સિલાઈ કરીને તૈયાર કરી દીધા છે. આપણા તૈયાર થઈ ગયા. હવે આપણે મારીશું બોર્ડર. બોર્ડરોની ઉપર પહેલાં આપણે ચેન કટિંગ કરીએ. ચેન માટે આપણે આ કાપડ લઈ લીધો, ચેન માટે ગણતરી કરી લીધી છે. ચેન આપણે 2 મીટર નહીં લેવાની, આપણે 2.5 મીટર ચેન લેવાની. હા, થોડું લૂઝિંગ રાખવાનું, ચૂનને બે છેડા પર જવા દેવાની. હવે 4-4 ઇંચની બોર્ડરો કાપવાની છે. એને માટે 4 ઇંચ ને 4 ઇંચ બીજો પટ્ટો. આ બે પટ્ટા 2.5 મીટરના કાપી લીધા છે. હું ના એક્સ્ટ્રા જે પાર્ટ છે, વેસ્ટ છે, જે એને સાઈડ પર જવા દઈશું. એને હવે કોઈ કામ નથી. આ પટ્ટા આપણા બોર્ડરના ચેનના કપાઈ ગયા. હવે એને પર ચેન કેવી રીતના બેસાડવાનું ખાસ ધ્યાન રાખજો. અહીં બાજુ આપણે ઇન્ટરલોક મારવાનું છે, પણ ઇન્ટરલોકનું મશીન આપણી પાસે નથી. હવે આ મશીન સિલાઈથી ઇન્ટરલોક કેવી રીતના લાગે છે એ જોઈ લો. હવે આ બોર્ડર છે, આપણો પટ્ટો છે, ચેનની ઉપર બેસવા એક ગળી મારી દેવાની છે સિંગલ, ને એને ગળી પર સિલાઈ મારીને બીજી સિલાઈ આવી રીતના મારવાની છે. ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. જો આ કાપડ મેં મેલ્યું છે, ગળી કરીને જો આ સિલાઈ મારી દીધી છે. ગળી કરીને એક સિલાઈ મારી દીધી છે. એ રૂસકા હજુ પણ બહાર નીકળશે. હજુ ઇન્ટરલોક પાક્કો વાગ્યો નથી. આ ઇન્ટરલોક કેવી રીતના લાગે છે હવે ધ્યાનથી જોજો. હવે સિલાઈ કઈ બાજુ આવશે એ જોજો, ધ્યાન રાખજો. હવે મશીન કેવી રીતના ચલાવવાનું છે એ હું તમને બતાડું છું. આ જોઈ લો, સિલાઈ વાગી ગઈ છે. હવે બીજી સિલાઈની ઉપર મારવાની છે. હવે કેવી મારવાનું છે? મશીન સિલાઈ મશીનની પર આવી રીતના મેલીને આવી રીતના એને સિલાઈ મારવાની છે, એટલે આપણો ઇન્ટરલોક પાક્કો લાગી જશે. હવે આપણે ઇન્ટરલોક મારીને ચેન આપણી પાકી થઈ ગઈ, અને રૂસકા બુસકા દોરા નીકળીને આપણી ચેન ખરાબ થાય નહીં. હવે બીજો પાર્ટ છે ને બીજી બાજુ લગાવી દઈએ. હવે બે પાર્ટ એવી રીતના તૈયાર થઈ ગયા છે. ના ચેનનું ભાગ આપણું પટ્ટો તૈયાર થઈ ગયો છે. આ જોઈ લો કેટલું સરસ ને ફિનિશિંગ જોઈ લો એનું. ધ્યાનથી જરા તમે મશીન ચલાવજો તો આવું જ ફિનિશિંગ આવશે એની પર. ને જો ઇન્ટરલોક કેટલું સરસ વાગ્યું છે ને. આવી રીતના તમે મશીન ચલાવશો, ધ્યાનથી જોજો તો બધું તમને ખબર પડી જશે. હવે આપણે ચેનના રનર એની પર બેહાડી દઈએ. બે બાજુ 2 રનર બેહારવાના છે. હવે રનર કેવી રીતે અંદર સરકાવવાના એ પણ જોઈ લો, ધ્યાનથી જોજો. અને કેટલાય 3 ઇંચથી વધારે થોડું ખોલવાનું છે, ધ્યાન રાખજો. થોડું વધારે હશે તોય ચાલશે. 3 ઇંચથી વધારે ખોલો ને એના પછી રનરને છે ને હલકા હાથથી બે બાજુથી સરખો ધકેલવાનું છે. એને ધીરેથી ધક્કો કરવાનું છે. ને આગો પાછો કરીને બે ભાગ છે ને અને સરખી રીતના રનરની અંદર લઈ લેવાના છે અને ધીરેથી સરકાઈ દેવાના છે. બહુ ઇઝી છે, આરામથી જતું રહેશે. જોઈ લો, જો આ જતું રહ્યું છે ને, જતું રહ્યું કે નહીં આરામથી. કેટલું સરસ ગયું છે. એક સરખી ચેન પણ આવી છે, કલચડી કશું પણ નથી આવ્યું. આવી રીતના ચેનના રનર બેસાડવાના. જોઈ લો, ફેરથી જોઈ લો, હજુ પણ જોઈ લો, ધ્યાનથી જુઓ. જો ધીરેથી તમે સરકાશો તો જોઈ લો આરામથી જતું રહ્યું છે ને. જો કેટલું સરસ ગયું છે, એકદમ ઇઝી ચાલે છે રનર. એ રીતના ચલાવવાનું છે. હવે આપણે એનું સેન્ટર કાઢવાનું છે. એને સેન્ટરમાં ચેન બેસાડવાની છે બે બાજુ, ને આગળના પાર્ટ પર આવશે. સાઈડના પાર્ટ પર નહીં, આપણી ચેન આવશે આગળના પાર્ટ પર, ને આગળથી આપણે ગાદલાને ચડાવવાનું છે. હવે ચેનને સેન્ટર કાઢી લીધું. હવે અપર પાર્ટ ને લોઅર પાર્ટને પણ આપણે સેન્ટર કાઢી લઈશું. હવે આપણે એક જ પાર્ટને તમને બતાવી દઉં છું જો કેવી રીતના સેન્ટર લાગે છે. જો આગળના પાર્ટની ઉપર આપણે સેન્ટર કાઢી લઈએ. સાઈડના પાર્ટ પરથી નહીં, સાઈડ પર હું આ બતાડું છું એ આગળના પાર્ટ માટે હું બતાડું છું કે આગળથી આપણો ગાદલાનું કવર ચડશે એવી રીતના હું બતાડી રહ્યો છું. ઠીક છે. હવે ચેન કેવી બેસાડવાની છે એ તમને બતાડી દઉં છું, ધ્યાનથી જોજો. થોડું અધૂરો વિડીયો આવ્યો છે પણ તમે ધ્યાન રાખજો તો તમને શીખવા બધું મળી જશે. હું આગળ તમને બતાડી જ દઉં છું. જો કે જો એનો ચેકા માર્યા છે આપણે, એનું સેન્ટર કાઢેલું છે. આ સેન્ટર લઈ લીધું છે. હવે આવી રીતના જોઈ લો, આ ચેનવાળું પાર્ટ બેહાડી દીધું. હવે કેટલું સાઈડ પર રાખ્યું છે. આપણો ગાદલાની અંદર ચેન છે ને વધારે રાખી છે. જોઈ લો, આ પાર્ટ છે ને આપણે વધારે રાખ્યું છે. તો ગાદલામાં કવર ફસાવે નહીં, તમારે આસાનીથી નીકળી જાય. તમારે કામ વરે છે તોય કાઢી લેશે. એવી રીતના કવર તૈયાર થશે. હવે આખામાં આપણે સિલાઈ મારી દઈ છે. અને એને મેં બેલ્ટનું કહ્યું, જે નાના બેલ્ટ, જે આપણે સિલાઈ રનર અથડાઈને સિલાઈ ફાટી ના જાય, ઉકલી ના જાય, એની માટે આ રનરો જે બેલ્ટ લગાવ્યો છે કે રનર અથડાઈને ખુલી ના જાય. જો બે બાજુમાં બેલ્ટ માર્યા છે અને સિલાઈને પાક્કા કરી દીધેલા છે. હવે આખો હું કવર પટ્ટો સીવીને તૈયાર કરી દીધું છે.
હવે બીજો પાર્ટ પણ હું તૈયાર કર્યો, અપર પાર્ટ ને લોઅર પાર્ટ બે હું સીવી નાખ્યા છે, તૈયાર કરી દીધા છે. હવે આપણે એને ફરાઈ દઈએ. ઠીક છે. હવે ફરાઈને તમારે ઉપર ચાંપની સિલાઈ મારીને બોર્ડર પણ આલવી હોય તો પણ તમે આલી શકો છો. હું એની ઉપર ચાંપની સિલાઈ મારીને બોર્ડર આલ જ દીધી છે. ઠીક છે. જો હવે અમારું કવર કેટલું સરસ તૈયાર થયું છે. અને બે બાજુ થોડું થોડું ચેન વધારે રાખેલી છે કે આપણો ગાદલાનું કવરમાં ફસાવે નહીં. ગાદલાની અંદર જઈને ફસાય ને આપણો કવર ફાટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખ્યું છે. હવે આની ઉપર આપણે ચડાવવાનું છે. મિત્રો, આ વિડીયો જે જોઈ રહ્યા છો એ બહુ લાંબા વિડીયો હોય છે. જે મેન પાર્ટ છે એ જ તમને બતાડવાની કોશિશ કરી છે કે તમે બોર ના થાઓ. જોઈ લો દોસ્તો, હવે આ સાંધો મારેલો કેટલું સરસ બેસી ગયો એની જગા પર છે ને, બરાબર માપે માપ આવ્યો છે. બોર્ડરો જોઈ લો, આપણે અડધો 1 ઇંચની લૂઝિંગ રાખેલું એ પણ આવી ગયું છે. ને એની ઉપર જો બોર્ડરની હું સિલાઈ મારી છે, ચાંપની સિલાઈ જો આવેલી છે એ પણ સરસ ફિનિશિંગમાં આવી ગઈ છે. ને આ જોઈ લો, આપણું કવર ગાદલાની ઉપર ચડીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મારા ચેનલને બરોડા ગાદલા વર્સને સબસ્ક્રાઈબ કરજો. ને કોઈ વસ્તુની ખબર ના પડી હોય તો આ રફીક ચાચાને કમેન્ટ કરીને મને બીજું વિડીયો બનાવવા ખબર પડે એ પ્રમાણે મને કમેન્ટ કરજો, તો હું બીજો વિડીયો પણ આની ઉપર સરસ મજાનો બનાવી આલીશ કે તમને ઘરે બેઠા ગાદલા કવર કેવી